ઘણા પ્રકારે પરીક્ષા કરી છે, તો લોકોની લીલાને અનુસરતા તમે મને ક્ષમા કરો. તમારા જેવી સ્નેહાળ પત્ની આ ત્રણ લોકમાં હું જોઈ શકતો નથી. તો હે શિવા, સર્વ પ્રકારે હું તમારે આધીન છું. તમારા મનોરથ પૂર્ણ થાવ. હે પ્રિયા, તમે મારી પાસે આવો. તમે જ મારા પત્ની અને હું તમારો પતિ છું. તમારી સાથે હવે ટૂંક સમયમાં જ કૈલાસ પર્વત પર રહીશું. બ્રહ્મા કહે છે એમ દેવોના દેવ શંકરે કહ્યું. ત્યારે પહેલા કરેલો પરિશ્રમ દૂર થયો હોય અને એવું જ પાર્વતીને થયું. ઇતિ શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં અધ્યાય 28 સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ કી. ભગવાન કે તમે મને પત્ની તરીકે સ્વીકારી દે તો બધું એમ ન માનવું છે. હું કહું એમાં તમારે દેવાનું થાય. એટલે આ અધ્યાય 29 લગ્ન પ્રસ્તાવ અંગે શિવ પાર્વતીનો સંવાદ. માતાજી કે મેં ભજન કરીને મેળવ્યું છે, તમે એમ કીધું હું ક્ષમા કરી ગયો, હું તમારો દાસ છું. એમ નહીં, થોડાક માણસ તો કઈ લેવાનું. બ્રાહ્મણ વિધે મહાભાગ કિમ જાતં તદનસ્તરં તસ્ત સર્વ શ્રોતિમિચ્છામિ કથય ત્વં શિવાયશ. નારદજી પૂછવા લાગ્યા, હે પિતા શિવાની મુલાકાત થયા પછી શું હકીકત બની હતી તે વૃતાંત મને કહો. બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર, શિવની ભક્તિ વધારનારી એ કથા હું કહું છું. પરમાત્મા શંકરનું રૂપ જોઈ પાર્વતીને હર્ષ થયો. વળી પોતાની સન્મુખ ઉભેલા શંકર સાથે આનંદ ઘેલા બની કહેવા લાગ્યા, હે નાથ, જેને માટે હઠ લઈ દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો તે આપ જ મારા સ્વામી હતા. તે શું ભૂલી ગયા? હે પ્રભુ, તારકાસુરથી દુઃખી થયેલા મનવાળા દેવોનું કાર્ય સિદ્ધ કરવા હું મેના વિશે ઉત્પન્ન થઈ છું. હે ઈશ્વર, આપ પ્રસન્ન થયા હોય કૃપા કરો છો તો હે ઈશાન, આપ મારા પતિ થાવ અને મારી એક વાત માનો. હું આપની આજ્ઞા લઈ પિતાને ઘરે જાઉં છું. હવે આપ વિવાહરૂપી વિશુદ્ધ યશનો વિસ્તાર કરો. આપ તો લીલા કરનારા છો, તે કુશળ છો. તેથી આપ મારા પિતા હિમવાન પાસે પધારી અને મારી માગણી કરો. ભગવાન કે હું બધાને તો હું થોડો માગું. ત્યાં વાંધો પડ્યો બે વાળાને. આ લોકમાં મારા પિતાનો યશ ફેલાય એમ હું ઈચ્છું છું. આપ તો આ રીતે મારા ગૃહસ્થ આશ્રમને સફળ બનાવો. આપ પ્રસન્નતાપૂર્વક ઋષિ મુનિઓ અને મારા પિતાને આપણા સંબંધ અંગેની હકીકતથી વાકેફ કરશો અને જાણકારી આપશો. એટલે મારા પિતા એમના ભાઈ ભાડું કુટુંબ સાથે મળી આપની આજ્ઞાનું પાલન કરશે. એમાં સંદેહ નથી. પહેલા કાલે જ્યારે હું દક્ષ કન્યા હતી ત્યારે આપણા વિવાહમાં શાસ્ત્રોક્ત કાર્યમાં ખામી રહી હતી. તેનું કારણ મારા પિતા દક્ષ હતા. એ ત્રુટિથી આપણે વિખૂટા પડ્યા. હવે મારા પિતા હિમવાનને સારી રીતે જ્ઞાત કરવા જોઈએ. વિવાહ જેવી પરંપરા નિભાવી દેવ કાર્યોને સિદ્ધ અર્થે તીર રિવાજનું પાલન અવશ્ય કરવું જોઈએ એમ હું માનું. જેથી આપનો વિવાહ પ્રસ્તાવ મારા પિતાને શુભ કાર્ય હેતુ પડશે અને મારી તપસ્યા ફળશે. પાર્વતીની વાત સાંભળી સદાશિવ પ્રસન્ન થયા અને હસતા હસતા કહેવા લાગ્યા, હે દેવી, મારું ઉત્તમ વચન સાંભળો. જે યોગ્ય લાગે તેમ માંગલિક તથા વિકાર વિનાનું થાય તેમ તમે ભલે કરો. હે મહેશ્વરી, બ્રહ્મા આદિ સર્વ અનિત્ય છે. આ ભાસતું સર્વ નાશવંત સમજો. એક જ પરમાત્મા અનેકમાં વ્યાપ્ત છે. તે નિર્ગુણ છે છતાં ગુણયુક્ત છે અને આત્મા પ્રકાશથી પ્રકાશમાન હોવા છતાં પરપ્રકાશયુક્ત ભાસે છે. હે દેવી, હું સ્વતંત્ર હોવા છતાં તમે મને પરતંત્ર કહ્યો છે. તમે જ સર્વના કરતા પ્રકૃતિ છો અને તમે જ ભક્તો ઉપર વાત્સલ્ય ભાવથી આપણે દેવ આ જગતના પ્રગટ થયા છીએ. તમે જ ત્રિગુણી શક્તિ છો. હું સર્વ પ્રાણીઓનો આત્મા છું છતાં ભક્તોની ઈચ્છાથી મેં શરીર ધારણ કર્યું છે. હે શૈલજા, હું તમારા પિતા હિમલી પાસે ન જઈ શકું
અને ભિક્ષુક બની કોઈ રીતે તમારી યાચના પણ ન કરી શકું. મહાન ગુણોથી અત્યંત ગૌરવશાળી મહાત્મા પુરુષ પણ પોતાના માટે આપો એમ કહેવાથી લઘુતા ગ્રંથિ અનુભવે છે. આવું જાણવા છતાં પણ તમે મને જાણી જોઈને એવું કામ કેમ સોંપો છો? તેમ છતાં પણ હે ભદ્રે, તમારી આજ્ઞાધીન મારે બધું જ કરવાનું છે, માટે તમે જેમ ઈચ્છતા હોય હશો તેમ થશે. આમાં તો નથી સંવાદ આપ્યો. અમે મને આપ્યું હતું ને, એમાં બહુ સંવાદ આપ્યો. ફલાણા કીધું માગું નહીં કે એમ તો મારે કે તમારું તમે મને પસંદ છે એવું માનું નહીં તો ભજન જ કરવા થઈ જાય. હું તો જે માગું એ તમારે મને દેવું પડે પસંદ થાય તો, અને હું કહું એમ થાય તો તમે કહો એમ નહીં. મેં ભક્તિ કરીને તમને પસંદ કર્યા છે. તમે ખુશ થઈને આવ્યા તો જ મને દેવાનું છે. તમે કહો મારે તો હું કહું એમ તો મને મેં વરસાદ માંગ્યું કહેવાય ને. તમે મારા બાપુજીની પાસે માગણી કરો, ભગવાન કે હું માગું નહીં, મરું પણ માગું નહીં. અપને તને કે કાજ પરમારથ કે માર્ગે મુજે માગત ના આવે લાજ. બીજા હાથ કોઈ હોય તો બરોબર છે, જ્ઞાની પુરુષ હોય, સંત હોય, એ હોય પોતાના માગો તો શિવ શું છે. માતાજી કે એમનો માગવું પડશે. અને ભવાનીના અવતારમાં મારા પિતાજીએ લગ્નમાં થોડી ત્રુટી રાખી હતી, એટલે આપણે બી વિખૂટા પડવું પડ્યું. પણ એવા નક્ષત્રમાં, એવા દિવસે, એવી તિથિને દિવસે આપણા બેનું લગ્ન થવું જોઈએ. તમે જાન લઈને આવો, પેલા મારા બાપુજીને મારો હાથ માગો અને પછી જાન લઈને આવો. અને મને જે મેં અત્યારે જે સ્વરૂપમાં આવ્યો છો ને એ સ્વરૂપમાં મને આવી ભણવાઓ. અને હારા યોગમાં, હારા તિથિમાં બધા યોગ કરે. હું કરવા તો કે શિવ પાર્વતી છે ને અવતારે છેલ્લો અવતાર, પછી કોઈ તૂટ્યો નથી. એટલે માતાજી એવી ઈચ્છા કરી. એટલે ભોળાનાથે આમાં સંવાદ નથી આપ્યો, આમાં ટૂંકમાં કીધું હે દેવી તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. કારણ કે વરદાન છે ને, અધિકાર છે, પ્રેમથી માંગ્યું છે. મહાદેવજીએ એમ કહ્યું ત્યારે સતી સાધ્વી કમળ લોચન પાર્વતી મહાદેવી શિવાએ વારંવાર ભક્તિ ભાવથી પ્રણામ કરી અને કહેવાય, હે નાથ, આપ તો આત્મા છો અને હું પ્રકૃતિ, આપણે દેવ સ્વતંત્ર અને નિર્ગુણ હોવા છતાં ભક્તોને આધીન થવાથી સગુણ થઈએ છીએ. શંભુ આપે પ્રયત્નપૂર્વક મારી પ્રાર્થનાને સ્વીકારીને કાર્ય કરવું જોઈએ. આપ મારી ખાતરી ગિરિજાને પ્રાર્થના કરો અને મને પામવાનું બહુ સૌભાગ્ય પ્રાપ્ત કરો. હે મહેશ્વર, હું સદા આપની ભક્ત છું, મારી ઉપર કૃપા કરો. હે નાથ, હું જન્મો જન્મ આપની પત્ની રહું છું. આપ પરબ્રહ્મ પરમાત્મા છો, નિર્ગુણ છો, પ્રકૃતિથી પર છો, નિર્વિકારી, નિર્મોહી અને સ્વતંત્ર છો. આપ લીલા વિહારી છો. હું દરેક પ્રકારે આપને જાણું, તેથી વધારે કહેવાથી શું લાભ? મારા ઉપર દયા કરવાથી આપની અદ્ભુત લીલાનો યશ આલોકમાં ગવાશે. યશ ગાનાર ભવસાગરને તરી જશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, એમ કહી ગિરિજાએ મહેશ્વરને વારંવાર પ્રણામ કર્યા ને મસ્તક નમાવી હાથ જોડીને ચૂપ થઈ ગયા. એમના કહેવા મુજબ મહેશ્વર લૌકિક લીલાનું અનુસરણ કરવા તૈયાર થયા. પાર્વતીની ઈચ્છા મુજબ જે કંઈ કહ્યું તેનો સ્વીકાર કર્યો અને હસતા હસતા અંતર ધ્યાન થયા. તે સમયે કાળીનો વિરહ તેમને સાલવા લાગ્યો અને ચિત્ત ખેંચાવા લાગ્યું. તેઓ કૈલાસ પર ગયા. ત્યાં જઈ સઘળું વૃતાંત નંદી વગેરે ગણોને કહ્યું. ત્યારે તે વૃતાંત સાંભળી ભેરવાદી સહિત સૌ અત્યંત ઉત્સાહમાં આવી શ્રેષ્ઠ ઉત્સવ કરવા લાગ્યા. હે નારદ, ત્યાંનું વાતાવરણ મંગલમય બની ગયું. સર્વના દુઃખોનો નાશ થયો. ઇતિશ્રી શિવ મહાર પુરાણમાં રુદ્ર સંહિતા પાર્વતી ખંડમાં અધ્યાય 29મો સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ કી જય.